નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। દેશની સૌથી મોટી સહકારી ક્ષેત્ર જ્યાં આજે ચૂંટણી થઈ રહી છે, ઇફકોની વાત છે। ઇફકોમાં ગઈકાલે જ્યારે ડિરેક્ટર પદની ચૂંટણી થઈ, આજે ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણીની નિમણૂક કરવામાં આવી છે। ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણીની નિમણૂક કરી દેવામાં આવી। બિનહરીફ તેમની નિમણૂક થઈ છે। જે દિલ્હીમાં ઇફકો મુખ્યાલય છે ત્યાં આજે બેઠક યોજાઈ હતી। ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણીની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે। સતત બીજી વાર તેઓ ઇફકોના ચેરમેન બન્યા છે। દિલીપ સંઘાણીની બિનહરીફ નિમણૂક થઈ એટલે કે સર્વાનુમતે તેમની વરણી કરવામાં આવી છે। અમારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય। ધર્મેશ, ગઈકાલે ડિરેક્ટર પદે ચૂંટણી યોજાઈ, હવે આજે બિનહરીફ વરણી થઈ છે દિલીપ સંઘાણીની ઇફકોમાં। આજે સહકારી ક્ષેત્રમાં જોવામાં આવે તો સૌથી મોટી સંસ્થા અને તેમાં દિલીપ સંઘાણી જેઓ પહેલેથી જેટલા વર્ચસ્વ ધરાવતા નેતા રહ્યા છે, ફરી એકવાર તેમની ચેરમેન પદે નિયુક્તિ કેવી રીતે જોવું? અમિતા, સૌથી મહત્વની કે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોનું સુકાન ફરી બીજી વાર ચેરમેન તરીકે દિલીપ સંઘાણીના હાથમાં આવ્યું છે। અને હું તો ત્યાં સુધી અમિતા કહીશ કે સૌરાષ્ટ્રનો દબદબો હવે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થામાં રહ્યો, કારણ કે ગઈકાલે જયેશ રાદડિયાની એક ડિરેક્ટર પદ માટેની ચૂંટણી અને એમાં પણ ભાજપના જ એક બિપિન ગોતાને પરાજય અપાવી જયેશ રાદડિયા સતત ત્રીજી વાર ડિરેક્ટર બન્યા છે। અને આજે સવારે જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી ત્યારે બિનહરીફ વરણી થઈ છે। ચેરમેનમાં દિલીપ સંઘાણીને રિપીટ કરવામાં આવ્યા છે, બિનહરીફ વરણી થઈ છે। એટલે એને સુકાનમાં વિશ્વાસ, કારણ કે આ બહુ મોટા પદનો જે હોય છે એ હાઈકમાન્ડમાંથી વિશ્વાસ લેવાતો હોય છે અને દિલીપ સંઘાણીનું નેતૃત્વ ફરી સહકારી સંસ્થાને મળ્યું છે। ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની જેને કહી શકાય કે ફરી વરણી થઈ છે, બિનહરીફ વરણી થઈ છે। સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો છે અને દિલીપ સંઘાણીની જે જયેશ રાદડિયા પ્રત્યે જે નેતૃત્વ જે સંભાળ્યું હતું કે જયેશ રાદડિયા જીતે તો પક્ષના વ્હીપની સામે પણ જયેશ રાદડિયાને સાથ આપ્યો। આજે દેખાઈ રહ્યું છે કે નેતૃત્વ ત્યારે ડિરેક્ટર તરીકે હતા, પણ આજે ફરી એકવાર સુકાન દિલીપ સંઘાણીના હાથમાં આવ્યું છે, ઇફકોના ચેરમેન બન્યા છે। જી બિલકુલ, તો આભાર આપનો જાણકારી આપવા માટે। આજે ફરી એકવાર જ્યારે દિલીપ સંઘાણી બીજી વાર ચેરમેન બન્યા છે, દિલીપ સંઘાણીની બિનહરીફ નિમણૂક થઈ છે। સહકારી ક્ષેત્રમાં સૌથી મોટી સંસ્થા ગણાતી ઇફકો અને ત્યાં સૌરાષ્ટ્રનો દબદબો અહીં ચોખ્ખો દેખાઈ રહ્યો છે। ધર્મેશ, અહીં એક સવાલ એવો પણ થઈ રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્રનો દબદબાની આપણે વાત કરી છે અને ઇફકોની જરૂર વાત કરવામાં આવે, દિલીપ સંઘાણીનું નામ તો પહેલેથી જ સહકારી ક્ષેત્રમાં સૌથી ઉપર ટોચનું અને અવ્વલ પર રહ્યું છે। તેઓના હાથમાં જ્યારે આ કમાન આવી છે તો તેનાથી કેટલા આગળ પ્રગતિની દિશા પણ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રનો જે દબદબો છે રાજકીય ક્ષેત્ર પણ આ ક્યાંક અસર વર્તશે? અમિતા, કહી શકાય કે ગત 5 વર્ષ એટલે ગઈકાલ સુધીની 5 વર્ષની જે ટર્મ કહી શકાય એ ટર્મમાં દિલીપ સંઘાણીનું જ નેતૃત્વ હતું। જયેશ રાદડિયા પણ ડિરેક્ટર હતા અને જયેશ રાદડિયા જ્યારે ફરીથી ગઈકાલે ચૂંટણી જીતી અને જેને જાયન્ટ કિલર તરીકે જે ગોતાને પરાજય આપીને જીત્યા છે, ત્યારે દિલીપભાઈ અને જયેશ રાદડિયા આ બધા જ સૌરાષ્ટ્રના જે ઇફકોમાં ડિરેક્ટર અને ચેરમેન રહ્યા છે, તેનાથી સૌથી મોટી જો મહત્વની જો વાત કરીએ તો જે ખાતરની કોઈ સમસ્યા ન થાય તેને માટે સીધો જ સંપર્ક ગુજરાતના ખેડૂત સંસ્થા અને ખેડૂત સહકારી સંસ્થાઓ સાથે રહ્યો છે। અને આ એક મોટું જેને કહી શકાય કે ફાયદો ગણો તો ગુજરાત માટે એ ગણાઈ શકાય છે કે જે ખાતરની તંગી પડવાની જે વાતો હતી એમાં એમને ફાયદો થતો હતો ગુજરાતની ખેડૂત સહકારી સંસ્થાઓ સાથે સીધા સંપર્ક કરતા હતા। બીજું અમિતા વાત કરું કે રાજકીય ક્ષેત્રે દિલીપભાઈએ મોટા ભાગે દાયકા પહેલાં ઘણા હોદ્દા ભોગવી લીધા, પણ હવે છેલ્લા કેટલાય ટર્મથી એટલે 10 વર્ષથી આપણે જોઈએ તો સતત સહકારી ક્ષેત્રે જ આગળ હતા। આજે પણ ગુજકો માસોલના તેઓ ચેરમેન છે, બિપિન ગોતા વાઇસ ચેરમેન છે, એટલે રાજ્યની સહકારી સંસ્થામાં પણ એ ચેરમેન છે અને કેન્દ્રની એટલે દિલ્હીની સહકારી વિશ્વની સૌથી મોટી સહકારી ઇફકોમાં પણ સતત બીજી વાર ચેરમેન થવું એ બહુ મહત્વની વાત છે। એટલે જેને કહી શકાય કે સૌરાષ્ટ્રનો દબદબો, લેઉવા પાટીદારનો દબદબો અને ગુજરાતનો દબદબો અહીં જોવા મળી રહ્યો છે। જી, અહીં આપણે જે વિશ્લેષણ કરી રહ્યા છીએ, અહીં સવાલ એક એ પણ આવી રહ્યો છે, કારણ કે હવે ગુજરાતનો દબદબો એ રાષ્ટ્રીય સ્તરે દેખાઈ રહ્યો છે સહકારી સંસ્થામાં, સૌથી મોટી સહકારી સંસ્થામાં। પણ આપણે ગઈકાલ અને આજની જો ગતિવિધિઓ પર નજર કરીએ છીએ તો ક્યાંક એ પણ ચર્ચા થઈ રહી છે કે જે રીતે જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું અને તેમની જીત થઈ, એક તરફ મેન્ડેટ તો નહોતું મળ્યું, એટલે ક્યાંક શું આ પાસા ગોઠવાયેલા હતા અને રાજકીય ક્ષેત્ર સાથે જે દાવપેચ રમવામાં આવે છે કે રાજનીતિની જે રમત છે તે પણ અહીં માનવી રહી કે થઈ રહી છે? અમિતા, ગઈકાલે જ્યારે ગુજરાત ફર્સ્ટ પાસે રાજકીય વિશ્લેષકોનું જે મંતવ્ય હતું
એ એમણે ગોઠવણ.com પણ ગણાવ્યું હતું કે જયેશ રાદડિયાની ચૂંટણીને, કારણ કે બિપિન ગોતા અને જયેશ રાદડિયાની જે ચૂંટણી છે એક તમે જુઓ તો ભાજપના જ બે મહત્વના દિગ્ગજો વચ્ચેની લડાઈ હતી. અને જેને કહી શકાય કે જયેશ રાદડિયાએ પહેલેથી જ કીધું હતું કે મારું નેટવર્ક જબરજસ્ત છે, હું જીતું છું, તેથી જ તેઓને પાછી ઉમેદવારી ખેંચવાનું કહેવામાં નથી આવ્યું. અને બાકી મેન્ડેટનો અનાદર કરનાર સામે જેને કહેવાય કે પ્રદેશ ભાજપ દ્વારા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવે છે, પણ જયેશ સામે નહોતું થયું. કારણ કે આખું એમને નેટવર્ક એવું કહ્યું હતું કે મારી પાસે સૌરાષ્ટ્રના તો 92 મત છે. અને અમિતા, સૌથી મોટી વાત છે કે જે વોટ્સએપનું ગ્રુપ હતું સહકારી સંસ્થાનું, એમાં પણ સૌરાષ્ટ્ર ગુજરાત ચાલ્યું અને એને કારણે 113 મતથી જયેશ રાદડિયાનો વિજય થયો. બિપિન ગોતા એટલે ખૂબ હાઈકમાન્ડની નજીક હોવાનો માણસનો પરાજય થયો છે. પણ તમે એ જુઓ અમિતા કે આજે વાઇસ ચેરમેનની ચૂંટણી છે એ બિનહરીફ થઈ છે. જો ગઈકાલે ચૂંટણીએ તમાશો સર્જ્યો હતો ડિરેક્ટરની, ત્યારે આ વાઇસ ચેરમેનમાં દિલીપ સંઘાણી અને વાઇસ ચેરમેન બલવીરસિંહ, આ બંનેની વાઇસ ચેરમેનની ચૂંટણી બિનહરીફ થઈ છે. આ ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની 21 ડિરેક્ટરોની હાજરીમાં બિનહરીફ થઈ શકતી હોત તો ગઈકાલે જે ચૂંટણીનો તમાશો થયો એ ભાજપે કેમ બંધ ન રખાવ્યો એ પણ ત્યાં રાજકીય વિશ્લેષકો એક આખું એક કોયડારૂપ મુદ્દો સમજાવી રહ્યા છે. અને આની પાછળ કોનું સાથ કોનો હાથ આ બધું જ જોવા મળી રહ્યું છે. જી અમિતા, બિલકુલ. એટલે એક તરફ જ્યાં હાઈ પ્રોફાઇલ ડ્રામા થયો, થોડો હાઈ વોલ્ટેજ ડ્રામા દેખાયો, ચૂંટણી થઈ, બીજી તરફ સર્વાનુમતે બધું જ પાર પડી ગયું. આ જે ગોઠવણ છે, આ ગોઠવણ બેઝિકલી જો માનવા જઈએ તો પોલિટિકલ છે અથવા રાજનીતિ પ્રેરિત છે, એ ચોક્કસ રહ્યું. હા, ચોક્કસ. આખું જે આપણે રાજકીય વિશ્લેષકો ગુજરાત ફર્સ્ટ ઉપર ગઈકાલે પોતાનો મત વ્યક્ત કર્યો, એમાં ચોક્કસ કીધું કે જયેશ રાદડિયાએ પહેલેથી જ કહ્યું હતું કે હું આમાંથી ખસીશ નહીં. બીજું, એણે જીતનો આશાવાદ આપ્યો હતો. ત્રીજી વાત, મનસુખભાઈ માંડવિયાને પોરબંદરમાં જીતાડવાનું ઇન્ચાર્જ જ જયેશ રાદડિયા હતા. જેથી મનસુખ માંડવિયા હોય, દિલીપ સંઘાણી હોય અને જેને કહી શકાય કે ભાજપના ઉચ્ચ માથાઓ, જેને કહી શકાય ઉચ્ચ નેતાઓ જયેશ રાદડિયા સાથે હતા. અને એટલે જ સતત ત્રીજી વાર જ્યારે મેન્ડેટ જાહેર કર્યો, મેન્ડેટ બિપિન ગોતાના નામનો હતો, એનો વ્હીપ પણ જાહેર થયો, છતાં મતદાનમાં જયેશ રાદડિયાની જીત છે એ ભવ્ય જીત છે. અને જીતથી ઘણા સમીકરણો પણ થયા છે કે સૌરાષ્ટ્રનું સુકાન અને દિલીપભાઈનું આ નેટવર્ક. દિલીપ સંઘાણીએ 2 દિવસ ચૂંટણી પહેલાં જયેશ રાદડિયા માટે કહ્યું હતું કે એમણે નિર્ધારિત સમયમાં ફોર્મ ભર્યું છે, બળવો નથી કર્યો. આ બચાવનો જે પક્ષ હતો ત્યારે જ એવું લાગતું હતું કે દિલીપભાઈ પણ સતત બીજી ટર્મમાં ચેરમેન બને છે. અને ખરેખર આજે અત્યારે જાહેર થયું છે, દિલીપ સંઘાણીના હાથમાં સુકાન સોંપાયું છે. અમરેલી, સૌરાષ્ટ્ર અને ગુજરાત માટેનો દબદબો ઇફકો જેવી વિશ્વની સહકારી સંસ્થામાં છે. અને ઇફકો જેવી વિશ્વની સહકારી સંસ્થા હોય ત્યારે જે સામાયિક જેને કહી શકાય કે ખેતરના જે ખેડૂતોના જે પ્રશ્નો છે, ખાસ કરીને ખેતી લઈને, ખાતરોને લઈને, એમાં ઘણું સંશોધન કરી વિદેશની ટેકનોલોજી આ સહિતનો ઉપયોગ કરીને ખેડૂતોને ઉપયોગી પણ કરી શકાય છે. અને ગુજરાતનો મહદઅંશ લાભ મળે તેવા પ્રયાસો પણ દિલીપ સંઘાણી દ્વારા આ ટર્મમાં થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. બિલકુલ. ધર્મેશ, અહીં એક થોડું દૂર અને લાંબુ વિચારીએ ને તો એવો પણ વિચાર આવે છે કે સહકારિતા ક્ષેત્રમાં મંત્રાલય બન્યું અને કેન્દ્ર સરકારમાં મંત્રાલય બન્યું અને ત્યારબાદ હવે આ જે સહકારિતા ક્ષેત્ર છે તેમાં કંઈક નવી ઘરેડ બની રહી છે, નવો જે ચીલો છે એ ચિતરાઈ રહ્યો છે. સૌથી મોટી વાત તો એ છે કે જ્યારે પહેલાં તો મેન્ડેટ પણ નહોતા અપાતા, હવે મેન્ડેટ પણ આપવામાં આવે છે સહકારી ક્ષેત્રમાં. એટલે જે નેતાઓ તરફી હતા હવે ખુલ્લેઆમ પક્ષના જ ગણાય છે. અને આ પ્રકારની એક આખી ઘરેડ હવે ફરી ઊભી થઈ રહી છે એવું લાગી રહ્યું છે. અમિતા, સહકારી ક્ષેત્રમાં ગુજરાત પહેલેથી અવ્વલ હતું, પછી કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું, પણ ભાજપના શાસનમાં જેટલી જ સંસ્થાઓમાં જે ભાજપ સત્તારૂઢ થયું છે કે ભાજપના સમર્થક જે લોકો થયા છે, ત્યારે જેને કહી શકાય કે મેન્ડેટની પ્રથાનો જે કહી શકાય એવા જૂના જે સહકારી અગ્રણી હોય એ બહુ વિરોધ કરતા હતા. કારણ કે સહકારી સંસ્થાઓમાં વર્ષોથી ભાજપ કોંગ્રેસનો સમાવેશ થતો હોય છે. તમને હું રાજકોટ જિલ્લા બેંકની જણાવું તો વિઠ્ઠલભાઈ રાદડિયાના વખતથી જ જે વાંકાનેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે પીરજાદા, એ ડિરેક્ટર હતા અને વર્ષોથી પછી કોંગ્રેસમાં હોય કે વિઠ્ઠલભાઈ ભાજપમાં તો એમને સાથ આપતા. આજે પણ જયેશ રાદડિયાને બેંકના વહીવટમાં કોંગ્રેસમાં હોવા છતાં પીરજાદા અને તેમના કોઈ પણ ડિરેક્ટરો હોય એ સાથ આપતા જ હોય છે. આવી જ રીતે ગઈકાલે વિરજી ઠુમ્મર પણ હતા. આ રીતે જે પ્રદેશ ભાજપનું જે કહેવું છે કે ભાજપ કોંગ્રેસનું ઈલું બંધ કરવા અમે મેન્ડેટ આપ્યો હતો અને મેન્ડેટથી અમે 350 સંસ્થામાં અમારું સુકાન થયું છે, નવા સુકાની લાવ્યા છે. પરંતુ જે જૂના જોગીઓ હતા, દિલીપ સંઘાણી જેવા,
એ બધા ઈચ્છતા નહોતા કે આ રીતે મેન્ડેટ આવે અને મેન્ડેટથી તમે ચૂંટણી લડો, અને એનો જે જવાબ છે એ ગઈકાલે જયેશ રાદડિયાની જીતથી અપાયો છે, પ્રદેશ ભાજપને અપાયો છે, મેન્ડેટની પદ્ધતિને અપાયો છે. અને આ પદ્ધતિમાં સુધારો કરવા અથવા અગાઉ જે મેન્ડેટનો ભંગ થતા એની સામે પગલાં લેવાતા, તો હવે આમાં શું કરશે, આ પણ એક પ્રશ્ન સર્જાયો છે. જી जो हमारे साथ दिल्ली थी देवनाथ पांडे पर जोड़ाया है, તેમની સાથે પણ વાત કરીએ. देवनाथ, आप वहीं पर है दिल्ली में क्या कुछ हलचल हो रही है? क्योंकि इफ्को के चेयरमैन के तौर पे दिलीप संघानी की नियुक्ति तो हो गई है, कल हाई वोल्टेज ड्रामा था, आज सबने एक सुर में उनका नाम लिया है, क्या हलचल? देखिए अमिता, मैं आपको दिखाने की अगर कोशिश करूं तो ये वो हॉल है जहां पर इस समय पूरी प्रक्रिया चल रही है और सूत्रों के हवाले से जानकारी निकलकर सामने आ रही है कि दिलीप संघानी को चेयरमैन नियुक्त कर लिया गया है निर्विरोध, और दूसरा सुखविंदर सिंह को वाइस चेयरमैन नियुक्त किया गया है, बलविंदर सिंह को माफ कीजिएगा, किया गया है. लेकिन अभी सूत्रों के हवाले से जानकारी निकलकर सामने आ रही है, आधिकारिक तौर पर अभी नहीं कह सकते. थोड़ी देर बाद जब पूरी प्रक्रिया खत्म होगी, यानी हम कहें कि ये जो सिलेक्शन की प्रक्रिया खत्म होगी, उसके बाद आधिकारिक तौर से कहा जा सकता है कि दिलीप संघानी निर्विरोध चुन लिए गए हैं. लेकिन ये भी सच है 16 आने कि इनको नियुक्त कर लिया गया है चेयरमैन. और देखिए अब एक एक करके लोग निकल रहे हैं, मीडिया को यहाँ पर अभी रखा गया है. अभी थोड़ी देर बाद 5 से 10 मिनट का वक्त और लग सकता है, क्योंकि आधिकारिक तौर पर इस बात की पुष्टि नहीं हुई है. हमारे साथ कुछ लोग हैं, इनसे हम बात करेंगे. सर, क्या जानकारी आ रही है? अभी तो ऑफिशियल कुछ डिक्लेयर नहीं हुआ है, लेकिन सुनने में ऐसा रहा है कि चेयरमैन और वाइस चेयरमैन दोनों बिनहरीफ हो गए हैं बिना किसी रोक के. हाँ, क्योंकि सहकारिता माध्यम में से इफ्को नहीं, कोई भी सहकारी संस्था लो, इफ्को, क्रिप्को, नापेड, जनरली चेयरमैन वाइस चेयरमैन बिना प्रत्यक्ष बिनहरीफ होते, क्योंकि सब एक दूसरे के साथ में रह के काम करते, इसे तो सहकार किया जाता है, बोला जाता है. तो जनरली कहीं पे इलेक्शन नहीं होता. और मेरे को मैसेज तब तक अभी तो ऑफिशियल डिक्लेयर नहीं हुआ, लेकिन चेयरमैन और वाइस चेयरमैन दोनों बिनहरीफ हो चुके हैं. कब तक आने की संभावना? बस आप भी खड़े, मैं भी खड़े, दरवाजा खुले, उतनी वेट है बोर्ड रूम का, खुल के बाहर आएंगे तब रिजल्ट, ऑफिशियल रिजल्ट आ जाएगा. बिल्कुल अमिता, देखिए हम सब यही मौजूद हैं और ये दरवाजा है, बोर्ड रूम है, और बोर्ड रूम जैसे ही खुलेगा उसके बाद आधिकारिक तौर पर यह बात कहा जा सकता है कि दिलीप संघानी और बलविंदर सिंह को चेयरमैन और वाइस चेयरमैन नियुक्त कर लिया गया है. जी बिल्कुल देवनाथ, थोड़ी देर और हमें भी इंतजार करना पड़ेगा, लेकिन ये जानकारी पक्की है जैसे आपने बताया कि दिलीप संघानी का नॉमिनेशन जो था वो एक सुर में निर्विरोध उनका नाम लिया गया है. तो ये भी जानकारी मिली होगी कि जो एक सुर में नाम है, सही में सहकार यहाँ पे दिलीप संघानी को मिला है, तो किस फैक्टर के बेस पर? बिल्कुल, देखिए जिस तरह से आप जिक्र कर रही हैं कि एक सुर में दिलीप संघानी का नाम लिया गया है और तभी ये जानकारी निकलकर सामने आ रही है. और इससे अगर हम लोगों से भी बात करने की कोशिश करें, जो कहा जा रहा है कि दिलीप संघानी का विरोध नहीं हुआ, निर्विरोध उन्होंने अपने चेयरमैन वाली सीट पर कब्जा बनाए रखा, तो इसके पीछे का जो वजह है या फिर क्या हम देख सकते हैं? सब नॉर्मली है, कोई ऐसा कोई कब्जा करा हुआ ऐसा मुझे नहीं लग रहा है. जो सहकारी में अभी जो नेशनल लेवल में जो सहकारी संस्था में जो काम कर रहे हैं, तो नॉर्मली बेसिक है, ऐसा कोई कब्जा किया हुआ ऐसा कुछ नहीं है. सब लोगों सब साथ में है, बोर्ड ऑफ डायरेक्टर सब साथ में है, वोटर सब साथ में है और अच्छा काम कर रही है. फार्मर के लिए जो उत्थान का काम कर रही है इफ्को पूरे भारत में, तो उसकी वजह से पूरे जो फार्मर है सब लोग साथ में है. और वही कोई एक व्यक्ति का काम नहीं है, पूरे देश में से जो संस्था में से आए हुए थे डेलीगेट, वो सब ने चुना हुआ है. कुर्सी को बचाए रखना कितनी बड़ी चुनौती होती है, कुर्सी को बचाए रखना और निर्विरोध चुना जाना, किस तरह से देखते हैं? निर्विरोध चुना जाना आज के पॉलिटिक्स में एक अहम बात है. कुर्सी को बचाने के लिए क्या होता है क्या नहीं होता है वो पूरा देश भली भांति जानता है. लेकिन जहाँ जहाँ बैठे हैं दिलीप भाई संघानी, वहाँ वो निर्विरोध चुने गए हैं. ये भी उनकी कारकिर्दी का एक बहुत बड़ा प्लस पॉइंट है, बहुत बड़ा पॉजिटिव ट्रैक रिकॉर्ड है. आप गुजको मासोल को देखेंगे 5 साल पहले कहाँ था, चेयरमैन बनने के बाद कहाँ आया. अमरेली बैंक है जहाँ वर्षों से दिलीप संघानी साहब उनके अध्यक्ष है. गुजरात में सहकारिता विभाग के मंत्री रह चुके हैं, उसी वक्त का भाई काम आप देख लीजिए. यानी कि दिलीप संघानी साहब जमीन से जुड़े नेता है.
किसानों के दर्द में किसानों का जो दर्द है, किसानों को जो इश्यू होता है, उसने भली भांति पहले से जब कॉलेज काल में पढ़ाई कर रहे थे उसी वक्त से आज दिन तक उसने बहुत प्रशंसनीय योगदान दिया है। अमरेली में अमर डेयरी के भी वो स्थापक अध्यक्ष रह चुके हैं। आज भी उनका सौराष्ट्र के किसानों के लिए बहुत बड़ा काम कर रही है अमर डेयरी। और ऐसे तो कई सारी उपलब्धियां है जो 1-2 मिनट में बताने के लिए वक्त कम पड़ेगा। थैंक यू। बिल्कुल अमिताभ अभी बता रहे थे कि दिलीप संघानी की उपलब्धियां क्या क्या रही। अब मैं बताऊं, देखिए ये बोर्ड रूम है और बोर्ड रूम के अंदर अभी भी बैठक चल रही है। आधिकारिक तौर पर अभी कोई भी जानकारी निकलकर सामने नहीं आई है, थोड़ा सा इंतजार करना होगा। उसके बाद ये कहा जा सकता है दिलीप संघानी एक बार फिर से देश की सबसे बड़ी संस्था इफ्को के चेयरमैन चुन लिए गए हैं। જી દેવનાથ આપકે પાસ વાપસ આएंगे। ધર્મેશ, આપની પાસેથી પણ એ જાણવાનો પ્રયાસ છે, જે રીતે અત્યારે ત્યાં દિલ્હીમાં હાજર લોકોએ પણ તેમના વખાણ કર્યા છે। એક રીતે જો જોવા જઈએ તો સહકારિતા વિભાગમાં એક એવું નામ કે જેને સૌનો સહકાર પણ મળ્યો છે અને સત્તા જાળવી રાખવી એ ખરેખર પડકારજનક હોય છે, પરંતુ આ પડકાર ખૂબ સુપેરે પાર પાડ્યો દિલીપ સંઘાણીએ। તો એવું માનવું રહ્યું કે તેમની જે કામ કરવાની પદ્ધતિ છે કે તેમના જે કર્મો રહ્યા છે એ ફળ્યા, તેમની જે કાર્યશૈલી છે અને કારકિર્દી છે એના પર શું ટિપ્પણી? અમિતા, કહી શકાય કે મેં આપને કીધું કે છેલ્લા 10 વર્ષ દાયકા પહેલાં તેઓ રાજકીય રીતે કૃષિ મંત્રી રહી ચૂક્યા છે, સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી સહકારિતામાં એમનો મોટો ફાળો છે અને સૌથી વધુ પોતાનું હોમ ગ્રાઉન્ડ અમરેલીમાં, પછી જે મધ્યસ્થ બેંક હોય કે અમર ડેરી હોય, આ તમામમાં તેવા સાથે તેઓ ગુજરાતની ગુજકો માસોલના પણ સુકાન સંભાળી શક્યા છે। અને એ પછીની જે કામગીરી તમે જુઓ તો એ કામગીરીથી ઇફકોમાં છે ચેરમેન બન્યા અને ઇફકોમાં સતત બીજી વાર આજે બિનહરીફ વરણી થતી હોય તો એક જમાપાસું પણ છે। પણ બીજી તમને અમિતા સાઇડ સ્ટોરી કહી દઉં કે અમરેલીમાં આ વખતે સાંસદની ચૂંટણીમાં દાવેદારોમાં દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણી અને એમના ભાઈનું નામ પણ આવતું હતું, પરંતુ આ વખતે ઉમેદવાર અચાનક નવી સરપ્રાઇઝ ભરત સુતરિયાનું જે નામ આવ્યું એને કારણે હવે જે કહી શકાય કે સહકારી ક્ષેત્રે દિલીપભાઈનો ડંકો ચાલુ રહે, દિલીપભાઈનો દબદબો યથાવત રહે, દિલીપભાઈની કામગીરી પણ બોલે છે। આ તમામ વસ્તુ રહીને એમને ટચ ન કરવા એવું અત્યારે નિર્ણય થયો હશે ને એથી જ કાલે ડિરેક્ટરની ચૂંટણી અને આજે 21 ડિરેક્ટરોની હાજરીમાં બિનહરીફ વરણી ચેરમેન વાઇસ ચેરમેનની અને એમાં દિલીપભાઈને ફરી ઇફકોનું સુકાન અને ગુજરાતનો દબદબો, સૌરાષ્ટ્રનો દબદબો। ગઈકાલે જામકંડોરણામાં ફટાકડા ફૂટ્યા, અત્યારે સમાચાર મળ્યા છે કે અમરેલીમાં પણ ખુશીનો માહોલ છે। પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા, ડૉક્ટર ભરત કાનાબાર, આ તમામ લોકો દિલીપ સંઘાણીને અત્યારે અભિનંદન પણ આપવા આતુર બન્યા છે અને ઉજવણીનો એક ઉત્સાહ જોવા મળ્યો। એટલે સૌરાષ્ટ્રના 2 ગામો જોઈ શકીએ, ગઈકાલે રાજકોટ, જેતપુર અને જામકંડોરણા, અને આજે અમરેલી, જે કહી શકાય કે અમરેલી પંથક, અમરેલી જિલ્લો, ખાંભા હોય, ચલાલા હોય, આ તમામમાં અત્યારે ઉત્સાહનો એક ખુશીનો માહોલ છે કે સતત બીજી વાર વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોનું સુકાન દિલીપ સંઘાણીના હાથમાં। જી આભાર ધર્મેશ અને દેવનાથ, બંને અમારી સાથે જોડાયા અને જાણકારી આપી। તો આજે સંઘાણીના હાથમાં ફરી એકવાર ઇફકોની કમાન આવી છે, ફરી એકવાર તેમને ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે।